એ અદેખાય. મારા વાલા, આ કચરો હોય ને તો પ્રવેશ ન કરે. અને રાક્ષસોનું રહેવાનું સ્થાન કોઈ દેખાડ્યું હોય તો ક્યાં? કે રાક્ષસ પાતાળમાં, સ્વર્ગમાં ક્યાં રહીએ? તો કે ના રે ના, રાક્ષસ ક્યાંય ન રહીએ. જેના હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, ઈર્ષા, અદેખાય, આ બધું હોય ને અહીંયા રાક્ષસ રહે. હવે આપણે જ વિચાર કરવાનો કે આ માયલામાં રાક્ષસને કંસને બેહાડવાનો કે કૃષ્ણને, રાવણને બેહાડવાનો કે રામને, એ તો આપણે નક્કી કરીને. હાલો કઈ વાંધો નહીં. કદાચ પૂર્વ કોઈ સંસર્ગને હિસાબે ને કદાચ કોઈ પાપના હિસાબે આવું બધું કૃત્ય થઈ ગયું હોય, કદાચ આપણો મેલ હોય તો શું કરવાનું? તો શું કરવાનું? કાંઈ નહીં કરવાનું. આ પવિત્રતા આપણે કાંઈ કરવાનું નહીં. આપણે તો કથા મંડપમાં આવીને બેસી જવાનું. પછી મારો વાલો કાનુડો છે ને, આવા વાંસળી વગાડવા વાળો, એ કાનથી આવશે, કથાના શ્લોકો કાનમાં જશે, એ શ્લોકો રૂપી કાનુડો હૃદયમાં ઉતરશે. અને એને રહેવું છે ને, એટલે એને રહેવું તો એ સાફ કરે. અને પછી મારો વાલો એક એક શ્લોકે હાવાણી કાઢી અને બધો કચરો સાફ કરી જશે. અને નિર્મળ આપણે તમને મને બનાવી નાખશે. આ 7 દિવસનો ક્રમ છે. આ પવિત્રતા લેવાનો ક્રમ છે. એટલે ભાગવત, ભગવાનને આવવાનું એ 7 દિવસમાં. ભાગવત પુરાણ છે. પુરાણનો મતલબ સમજો, પુરા ભવમ ઇતિ પુરાણ. ધીમે ધીમે વાતું કદાચ આપને એવી લાગતી હશે કે આ તો અજામિલની છે, આ તો દુર્યોધન, આ તો રામ, આ બધી કથાઓમાં આવશે. પણ યાદ રાખજો, એ ત્યારની વાતું નથી, અત્યારની જ છે. એટલે આપણે નક્કી કરવાનું કે આમાં હું, મારી કેટેગરી ક્યાં છે, હું ક્યાં ફિટ થાવ. અને એ તે સમય પછી સાંભળીને પછી પરિવર્તન કરવાનું ને. ખબર પડે કે ક્યાંક દોષ હોય, ક્યાંક ભૂલ હોય, એ ભૂલનો સ્વીકાર કરવાનો, સુધારવાનો. બધાની સામે કહેવાની જરૂર નથી, મનમાં માયલાને કહેવાનું, સુધારવાનું, પછી એવું નહીં કરવાનું. તો ભાગવત અંતર બાહ્ય પવિત્ર કરનારું ભાગવત ગ્રંથ છે. ભાગવતનું મહાત્મ્ય સ્કંદ પુરાણમાં આપ્યું છે. પોતે ને પોતાનો મહિમા કેમ ગાઈ શકે? આપણે જ કેમ કેવું કે અમે હોશિયાર, અમે બુદ્ધિજીવી, એ તો બીજો કોક આવીને કહે તો એનો પ્રભાવ. બાકી આપણે ને આપણે પગ ધોઈને પૂજી તો એમાં કઈ બહુ મહાત્મા નહીં. એમ ભાગવતનું મહાત્મ્ય પોતે એમ કે શું તો નહીં, પણ સ્કંદ પુરાણમાં ભાગવતનું મહાત્મ્ય આપ્યું છે. 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા આપી છે. કારણ કે બડા બડાઈ ના કરે, બડા ન બોલે કોઈ, હીરા મુખ સે ના કહે લાખ રૂપે મેરા બોલ. બડા બડાઈ ના કરે, પોતાની જાતના વખાણ કરતો હોય તો હીરો નહીં. પોતે પોતાના વખાણ કરે, સમજી લેજો એ હીરો નહીં, તો બીજા વખાણ કરવા જોઈએ વાલા. તો બડા બડાઈ ના કરે, બડા ના બોલે કોઈ, હીરા મુખ સે ના કહે લાખ રૂપે મેરા મોલ. ભાગવતના મહાત્મ્યને જાણવું હોય, મહાત્મ્ય શું કરે, ભગવાનનું મહત્વ સમજવું જોઈએ. સોનાનો દાગીનો હોય એને આપણે લોકમાં રાખી, કોઈ નો લઈ જાય એમ રાખી. કારણ એના ભાવની ખબર છે કે કેટલાનું છે, એનું મહત્વ છે, એટલે સાચવીને રાખી. મારા વાલા, એ તો 50-60 ના તોલા હશે, પણ આ જે કૃષ્ણ રૂપી કથાનો જે દાગીનો છે એ કરોડો દેતાય ન મળે. આ ઈ કથા છે, ભાગવત છે. આને સાચવીને રાખવાનું. તો મહત્વ સમજવું જોઈએ, અને મહત્વ સમજાય ને તો પ્રેમ થાય. ભગવાન ત્યાં લગી ન મળે કે આપણે જ્ઞાની થઈ જાય તોય ભગવાન ન મળે. બહુ બુદ્ધિશાળી થાય ને તો ભગવાન છેટા વયા જાય. એ કથા છે આગળ, પછીના દિવસોમાં વાત કરશે. ભગવાન બુદ્ધિથી પકડાતા નથી, ભગવાન જ્ઞાનથી પકડાતા નથી. અરે છોડી દો, ભગવાન ક્યારેક ભક્તિથી પકડાતા, પણ ભગવાન બંધાય છે માત્ર એક જ શરત છે ભગવાનની. ભગવાન જ્યારે પણ પકડવા હોય ભગવાનને, ભગવાન પાસે જવું હોય તો ભગવાન માત્ર ને માત્ર પ્રેમથી બંધાય છે. ભગવાનને કોઈ ન બાંધી શકે માત્ર પ્રેમ સિવાય. તો પ્રેમ ક્યારે થાય? મહત્વ સમજી ખબર પડે આનું મહત્વ શું છે તો પ્રેમ થાય ને.